હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો મલ્ટીબેગર શેર એટલે શું અને મલ્ટીબેગર શેર કઈ રીતે શોધવો? આ વિડીયો ખૂબ અગત્યનો વિડીયો છે. તમે જે વિડીયોમાં ચર્ચા થાય અને જે મુદ્દા કહેવામાં આવે એ મુદ્દા ટપકાવી રાખજો. આ તમને ભવિષ્યમાં ખૂબ કમાવશે. તમારે કોઈ કંપની શોધવી છે તો તમે આવી કંપની શોધશો તો તમે 100% પૈસા બનાવી શકશો. એક પણ મુદ્દો તમારે મિસ કરવાનો નથી. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. કે મલ્ટીબેગર કેવી રીતે શેર શોધવો? જ્યારે બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર હોય ત્યારે કે 2023માં ગજબ રિટર્ન આપ્યું છે. જ્યારે બજાર હાઈ ઉપર ચાલી રહ્યું છે અને આવામાં આપણે કોઈ શેરની પસંદગી કરવી હોય નિવેશ કરવા માટે મલ્ટીબેગર શેરની, તો એ કઈ રીતે પસંદ કરવો? અત્યારે બધું બજાર ખૂબ મોંઘું થઈ રહ્યું છે. સ્ટોકનું વેલ્યુએશન ખૂબ મોંઘું લાગે છે અને કયો સ્ટોક પસંદ કરવો, આ બધા પ્રશ્નના ટોટલ જવાબ આ વિડીયોમાં આપવા છે. આવા વેલ્યુએશનવાળા મલ્ટીબેગર શેર શોધવા મુશ્કેલ છે, પરંતુ બજાર ઉપર હોય કે નીચું હોય, દરેકને સારો શોધ શોધવાનો જો તે શોધી શકે તો મોકો મળે છે. તેની પ્રક્રિયા થોડી મુશ્કેલ છે, પણ મલ્ટીબેગર એટલે એવા સ્ટોક કે જે થોડા દિવસોમાં, થોડા મહિનામાં નહીં, પણ થોડાક વર્ષોમાં, 5-10 વર્ષોમાં તમને 10, 15 કે 20 ઘણા પૈસા તમારા બનાવે, આવા સ્ટોકને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે. અને આવા 20 ગણું વળતર આપવાની ક્ષમતા આવા સ્ટોકોમાં હોય છે. આવો સ્ટોક પસંદ કઈ રીતે કરવો? આવા સ્ટોક તમારી સંપત્તિ ખૂબ મોટી વધારી આપે છે અને તમને વેલ્થ બનાવી આપે છે. મિત્રો, મને પણ 2008માં એક એવો સ્ટોક મળી ગયો હતો કે જે ખૂબ ચાલ્યો અને ગજબ પૈસા બનાવ્યું છે. ધીરે ધીરે વધવાવાળા શેર ટકાઉ હોય છે. જે શેર હરણફાળ નથી ભરતા અને સતત ધીરે ધીરે વધે જ હોય છે, એ શેર ટકી રહે છે. મિત્રો, આ વિડીયોમાં 2024માં મલ્ટીબેગર શેર શોધવા માટેની મદદ કરે તેની વાત આ વિડીયોમાં કરવાની છે. નિવેશની માનસિકતા રાખવી. પહેલી વાત એ છે કે નિવેશ કરવાની માનસિકતા રાખવી. લેવું વેચવું આ શેરમાંથી બીજા શેરમાંથી એવું નહીં. કોઈ સારો શેર મળી ગયો હોય તો એમાં સારામાં સારું નિવેશ કરવું. નિવેશ કરવાથી માનસિકતા રાખવી અને શેર એવો પસંદ કરવો કે તેના વેલ્યુએશનથી ઓછી કિંમત ઉપર ટ્રેડ થઈ ગયો હોય. જે કંપનીનું વેલ્યુએશન હોય, વેલ્યુએશન એટલે કે એના તમે ફંડામેન્ટ ચેક કરો તો તમને એની વેલ્યુએશનની ખબર પડે. તમે એનો પીએ જુઓ, EPS જુઓ, તો વેલ્યુએશન કરતાં ઓછી રકમ ઉપર ટ્રેડ થઈ ગયો હોય એવા શેરની પસંદગી કરવી. મિત્રો, વેલ્યુએશનથી ઓછી રકમ ઉપર કારોબાર કરી રહ્યો હોય અને જેમાં સારા ગ્રોથની સંભાવના હોય, આ વધવાની જે શેરની રકમ સતત વધે જતી હોય, આવા એક જગ્યા પર સ્થિર રહે તેવા લગાવેલા પૈસા સતત વધતા રહે છે. આવા શેરોમાં તમે પૈસા લગાવો તો તમારા પૈસા સતત વધતા રહે છે. દાખલા તરીકે શુભર્સ ઓટો સોલ્યુશન બનાવતી કંપની 10 વર્ષ પહેલાં 27 રૂપિયાના ભાવમાં 27 રૂપિયા ભાવ હતો. આજે 756 રૂપિયા ઉપર તે ભાવ ચાલી રહ્યો છે. 10 વર્ષમાં કંપનીએ 2000% રિટર્ન આપ્યું છે. હવે બીજો મુદ્દો છે નિવેશ કરતે સમયે ભવિષ્ય ઉપર નજર રાખો. કંપનીના ભવિષ્ય ઉપર નજર રાખો કે ભવિષ્યમાં કઈ કંપનીઓ ચાલશે. જેનું ભવિષ્ય ઉજળું હોય તેવી કંપનીમાં રોકાણ કરો. માર્કેટના એક્સપર્ટના કહેવા મુજબ રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓ, રેલવે કંપનીઓ, ડિફેન્સ કંપનીઓ, ગ્રીન એનર્જી, હવે જેનું ભવિષ્ય સારું છે એવી કંપનીમાં નિવેશ કરો. મિત્રો, આવી કંપનીઓ ભવિષ્યમાં મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે.
અને જે કંપનીઓ આગળ રહેવાની સંભાવના રહે છે. ટેકનોલોજી પર નિવેશ કરો. જે કંપની ટેકનોલોજીનો ઉપયોગ કરતી હોય તેવી કંપનીઓમાં નિવેશ કરો. દાખલો તરીકે ઓલેક્રા ગ્રીન ટેક ઈ બસ બનાવવાવાળી કંપનીનો શેર 3.5 વર્ષમાં 1000% રિટર્ન આપ્યું છે. હવે ત્રીજો મુદ્દો છે કર્જની કમીવાળા શેર પસંદ કરો. જે શેરમાં કર્જ ઓછું હોય, શેરમાં કંપની તેનું દેવું સતત ઓછું કરતી હોય અથવા દેવા વગરની કંપની હોય તેવી કંપની પસંદ કરો. માર્કેટના એક્સપર્ટનું કહેવું છે કે કંપનીનું ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઉપર નજર રાખવી. ઘણી કંપનીઓ દેવું ઓછું કરવા માટે શરૂઆત કરી છે. કોરોના પછી જે કંપનીઓનો સારો બિઝનેસ ચાલ્યો છે અને એમાંથી જે રકમ મળી છે એ ઘણી કંપનીએ એમનું દેવું ઓછું કર્યું છે. એવી કંપનીઓ શોધવી કે જેની ઉપર કર્જ ના હોય, સતત દેવું કંપની ઓછું કરતી હોય. ચોથો મુદ્દો છે કેશ ફ્લો પર નજર રાખો. કંપની તેના વેપારથી જે કેશ પેદા કરે છે તે કેશ કંપની કેમ વાપરે છે. કેશ જે જનરેટ કરવામાં આવે છે તે સારી હોય અને તેનો મતલબ એ થાય છે કે કંપની એસેટ મજબૂત કરે. જો કંપની તે તેની કેશ ફ્લોમાં એનું કેપિટલ, એની એસેટ મજબૂત કરવામાં વાપરતી હોય તો તેવી કંપનીમાં તમારે નિવેશ કરવું જોઈએ. ભવિષ્યના ગ્રોથમાં નિવેશ કરતી હોવી જોઈએ. પાંચમો મુદ્દો છે કે સરકારની પ્રાથમિકમાં ફેરબદલ પર નજર રાખો. હવે સરકારના જે નીતિ નિયમો છે એ બદલાતા હોય એના ઉપર પણ નજર રાખી અને કંપનીમાં રોકાણ કરવું જોઈએ. સરકાર કોઈ ખાસ સેક્ટરમાં ગ્રોથની રફતાર વધારવામાં ફોકસ કરે. સરકારના આ કદમથી તેની સાથે જોડાયેલી કંપનીઓની કિસ્મત બદલાઈ જાય છે. દાખલા તરીકે ઘરેલું જરૂરિયાતો અને નિકાસ માટે સરકારે ડિફેન્સ સેક્ટર ઉપર ભાર મૂકેલો છે અને તેનાથી 2023માં ડિફેન્સ સેક્ટરો રોકેટ બનેલા. અને એના પછીનો બીજો છે કે સરકારે જે રેલવે શેરો ઉપર પણ ફોકસ કરેલું અને એ શેરો પણ રોકેટ બનેલા. એટલે કે સરકારની પ્રાથમિકતામાં જે ફેરફાર આવ્યો છે તેના કારણે આ બે સેક્ટરની કંપનીઓ સતત રોકેટમાં રહી છે. એટલે સરકાર ભવિષ્યમાં શું કદમ ઉઠાવવાની છે, સરકાર કયા સેક્ટરનો વિકાસ કરવાની છે એની આછી ઝલક પ્રમાણે તમે શેરને ગોઠવો. છઠ્ઠો નિયમ છે કે સારા મેનેજમેન્ટવાળી કંપની ઉપર દાવ લગાવો. મિત્રો, તમે ઘણું જુઓ છો કે કોઈ પણ માણસની ખૂબ આવક હોય પણ એનું મેનેજમેન્ટ સારું ના હોય તો એ માણસનું સતત એ માણસ તણાવ અનુભવે છે અને તેની ગમે એટલી આવક હોય પરંતુ એ દેવામાં રહે છે. કંપનીના મેનેજમેન્ટ ઉપર ખૂબ મોટો આધાર હોય છે. મેનેજમેન્ટ સારું હોય, વહીવટી પારદર્શક હોય, ગ્રોથ ટકાઉ રહેવાની સંભાવના રહે છે. સંકટમાં કંપની અને મેનેજમેન્ટે એનો રેકોર્ડ કેવો છે. કંપની જો 10 વર્ષથી ચાલતી હોય તો 2-3 વખત કોઈ કંપનીને સંકટ કોરોના જેવું આવ્યું હોય, એનો બિઝનેસ બંધ થઈ ગયો હોય ત્યારે એ મેનેજમેન્ટે કેવા નિર્ણયો લીધા છે અને કંપની સતત ચાલતી રહી હોય, આ બધું તમારે કંપનીમાં જોવું જોઈએ. તો તેના પરફોર્મન્સ સારું રહે. કોઈપણ કંપનીનો બિઝનેસ સારો હોય પણ મેનેજમેન્ટ સારું ન હોય તો ગ્રોથ પ્રભાવિત થાય છે અને આવી કંપનીમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે મિત્રો, 7મો નિયમ છે લીડરની તલાશ કરો. તમે જે કંપનીમાં નિવેશ કરો છો, જે શેરમાં નિવેશ કરો છો એ શેર એના સેક્ટરમાં લીડર હોવો જોઈએ. એની બ્રાન્ડ નેમ હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ શેર, તમે ધારો કે કોઈ શેર કે એની બ્રાન્ડ બનાવતો હોય, કોઈ વસ્તુ બનાવતો હોય, એ બ્રાન્ડના નામથી જો ઓળખાતી હોય, ધારો કે પીડીલાઇટનો ફેવિકોલ એ એનું બ્રાન્ડ છે અને એ ફેવિકોલથી એ કંપની ઓળખાય છે. આવી બ્રાન્ડ નેમવાળી એના સેક્ટરમાં લીડર હોય એવી વસ્તુ બનાવતી હોય તેવી કંપની પહેલી પસંદ કરવી. અને બીજા નંબરની કંપની હોય તો કંપની પણ ચાલે, ત્રીજા નંબરની બ્રાન્ડ હોય તો પણ ચાલે, પરંતુ જે કંપની જે વસ્તુ બનાવતી હોય એ કંપનીનું કે 10મો 20મો નંબર આવતી હોય એવી કંપની પસંદ ના કરવી જોઈએ. લીડર કંપની કરો. જે સેક્ટરમાં, ધારો કે તમે રેલવેમાં કોઈ શેર લો તો રેલવેના જે સારા 5-6-7 શેર હોય એમાં રોકાણ કરવું.
એની સહાયક કંપનીઓ હોય એ લીડર કંપનીઓ હોતી નથી. જે લીડર કંપનીઓને જેટલો ફાયદો મળે છે એટલે બીજી કંપનીઓને મળતી નથી. તો તમારે આ સાથે સાત નિયમો શેર ખરીદતા વખતે ખ્યાલ રાખવો જોઈએ અને પછી તમારે રોકાણ કરવું જોઈએ.